વડોદરામાં સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિના આક્ષેપો ઉઠ્યા છે। ગરીબોને પૂરતું અનાજ ન મળતા રોષે ભરાયા છે। વડોદરા શહેરમાં સરકારે સસ્તા અનાજની દુકાનોને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે। સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે ફાળવવામાં આવતું અનાજ કેટલાક દુકાનદારો દ્વારા ઓછું આપવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો ગ્રાહકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। સ્થાનિક લાભાર્થીઓનું કહેવું છે કે દુકાનદારો મનમાની કરીને તેમને હેરાન કરે છે અને તેમના હકનું સંપૂર્ણ અનાજ આપતા નથી। શહેરની અનેક દુકાનો પર લાભાર્થીઓ કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભા રહે છે, છતાં તેમને તોલમાં ઓછું અનાજ અપાતું હોવાનો દાવો કરાયો છે। એટલું જ નહીં, ક્યારેક ટેકનિકલ ખામીઓ કે સર્વર ડાઉન હોવાના બહાના બતાવીને ગરીબોને વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે। એક પીડિત ગ્રાહકે આક્રોશ ઠાલવતા જણાવ્યું કે અમને પૂરું અનાજ મળતું નથી। ગરીબ માણસ મજૂરી છોડીને આવે છે અને અહીં પણ હેરાનગતિ સહન કરવી પડે છે। ગ્રાહકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે। લોકો હવે માંગ કરી રહ્યા છે કે પુરવઠા વિભાગ દ્વારા તમામ દુકાનોની કડક તપાસ થાય અને ભ્રષ્ટ દુકાનદારો સામે કડક પગલાં લેવાય। હવે જોવાનું એ રહેશે કે વડોદરા જિલ્લા પુરવઠા વિભાગ આ મામલે કેટલી ગંભીરતા દાખવે છે અને ગરીબોને ક્યારે ન્યાય અપાવે છે। ઘટના ઘટી છે। એપ્લિકેશનમાં 25 કિલો બતાવે છે અને મળે છે 15 કિલો। જ્યારથી ટ્રાન્સફર થઈને આવ્યું ત્યારથી મારું અનાજ ઓછું આવે છે। જયથી થઈ ગણેશનગરથી અહીં ટ્રાન્સફર થઈને આવ્યું ત્યારનું અનાજ ઓછું જ આવે છે। કોઈ મહિને એવું નહીં થયું કે પૂરું આપ્યું। મેં કેટલી વાર રિક્વેસ્ટ કરી, મેં કોઈ એપ્લિકેશનમાં આટલું બતાવે છે ને તમે આટલું આપો છો, તો કે જે આ ઉપરથી જ આટલું આવે છે કે તો આને હું વિચારવાનું, સરકાર ચોર છે કે પછી રેશન કાર્ડવાળા ચોર છે? અમારું ગણેશનગર મનોજ ચંદ્રકાંત પટેલના 251 નંબરની દુકાન છે, ત્યાંથી ટ્રાન્સફર ઓટોમેટિક ટ્રાન્સફર થયું છે કે લગભગ 1-1.5 વર્ષ થઈ ગયું। 2024માં છેલ્લા લીધેલું ડિસેમ્બરમાં, ત્યાર પછી અહીં ટ્રાન્સફર થઈ ગયું છે। ત્યાં કમ્પ્લેટ મળે હતું 25 કિલો હજુ એન્ટ્રી છે રેશન કાર્ડમાં। આ 2 મહિનાથી મેં રેશન કાર્ડમાં એન્ટ્રી આમની પડાવડાવું છું, અત્યાર લગીની એન્ટ્રી હોય નહીં રેશન કાર્ડમાં। 2 મહિનાથી મેં એન્ટ્રી પડાવું છું એમના રેશન કાર્ડમાં, એમના હાથે જ આજે એન્ટ્રી પડાવી જ છે। રિક્વેસ્ટ કરી, મેં કોઈ એપ્લિકેશનમાં આટલું બતાવતો કે ઉપરથી જ આટલું આવે છે। રજૂઆત મેં 2 વાર ઓનલાઈન કમ્પ્લેન કરી છે, પણ એનું કોઈ ઉદાહરણ નહીં આવ્યું। એ મારી જો કમ્પ્લેન નંબર છે। દુકાનદાર તો કે ઉપરથી જ આટલું આવે છે, તો એપ્લિકેશનમાં ઓછું બતાવવું જોઈએ ને। અમને તો પૂરેપૂરું અમોને એકલા નહીં, જેટલા ગરીબ મધ્યમ વર્ગના માણસો છે એમને બધાને પૂરું અનાજ મળવું જોઈએ।